Okay. This is a Kal Bhairav Mandir. Is inside or not? It's inside. Okay. તો મિત્રો મારી પાછળ છે વિશ્વમાં આવેલું એકમાત્ર હસતા કાળ ભૈરવ મહારાજનું મંદિર જે આવેલું છે નેપાળના કાઠમાંડુમાં. નેપાળના રાજાઓ અહીંયા પહેલા રહેતા હતા. આ જો એવું લાગે છે કે હું કોઈ અમદાવાદની પોળમાં રખડી રહ્યો છું. આ રતન પોળ, આ બી ડગરવાડ પોળ, આ બધી પોળો નેપાળની. તો મિત્રો આ રહી ભગવાન વિષ્ણુની શયન મુદ્રામાં મૂર્તિ અને વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર સૂતા છે. એ નેપાળી ડીશ છે. તો આ છે મિત્રો કાઠમાંડુ શહેર. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત કરું છું નેપાળની રાજધાની કાઠમાંડુથી. ગઈકાલે આપણે અમદાવાદથી ઉડાન ભરીને આવી ગયા હતા નેપાળમાં. ત્યારે હું રોકાયો છું કાઠમાંડુની સૌથી ફેમસ વિસ્તાર થામેલ એરિયામાં. અને આજનો દિવસ આપણો ખૂબ જ ખાસ છે કેમ કે આજે નેપાળમાં આપણો પહેલો દિવસ છે. આજના વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે કાઠમાંડુમાં આવ્યા પછી તમારે કઈ કઈ જગ્યાએ ફરવાનું છે, જેમ કે ભગવાન શિવનું વિશ્વ પ્રખ્યાત પશુપતિનાથનું મંદિર, પછી પાણીમાં સૂતેલા વિષ્ણુ ભગવાનનું મંદિર, પછી હસતા કાળ ભૈરવનું મંદિર અને બૌદ્ધ સ્તૂપ, મંકી ટેમ્પલ, એનાથી પણ ઘણા બધા સ્થળોને. અને આ વિડીયોને તમે અંત સુધી જોજો કેમ કે દરેક જગ્યા પાછળ એક વાર્તા છુપાયેલી છે જે હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ તમને જોવાની મજા આવશે. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સવારના 7 વાગી રહ્યા છે. તો સવારની યાત્રા આપણી શરૂઆત કરીએ એની પહેલા ચા પાણી થઈ જાય. થેન્ક યુ સો મચ. વાહ. તો ચા પીવું ત્યાં સુધી હું તમને નેપાળ વિશે થોડી માહિતી આપી દઉં. તો નેપાળ એ ભારતનો નજીકનો પાડોશી દેશ છે અને હાલ નેપાળની કુલ વસ્તી લગભગ 3 કરોડની આસપાસ છે. અને મિત્રો તમને ખબર છે કે નેપાળને ધ લેન્ડ ઓફ હિમાલયસ પણ કહેવામાં આવે છે કેમ કે વિશ્વના 14 ઊંચા પર્વતોમાંથી 8 ઊંચા પર્વતો નેપાળમાં આવેલા છે. અને એમાંથી તમે નામ તો સાંભળ્યું હશે, માઉન્ટ એવરેસ્ટ એ પણ નેપાળમાં છે અને એની ઊંચાઈ લગભગ 8,850 મીટર છે. અને મિત્રો હમણાં જ નેપાળ ઘણા ચર્ચામાં આવ્યું હતું કેમ કે જેનજી પ્રોટેસ્ટ અહીંયા ખૂબ માત્રામાં થયું હતું જેનાથી સરકાર સત્તાવાર બદલાઈ ગઈ હતી. તો મિત્રો આપણે ચા પાણી કરી લીધા છે અને આપણે હવે જવાનું છે આપણી પહેલી ડેસ્ટિનેશન પશુપતિનાથ મંદિર. તો જવા માટે આપણે કરી લીધું છે અહીંયાનું સૌથી ફેમસ યાંગો બાઇક ટેક્સી, જેમાં મને ફેર લાગ્યો છે માત્ર ને માત્ર 80 નેપાળી રૂપીસ, એટલે આપણા ઇન્ડિયાના લગભગ 50 રૂપિયાની આજુબાજુ. અહીંથી અડધો કલાકનો ડિસ્ટન્સ છે, 9 થી 10 કિલોમીટર છે અંતર. प्रदीप, ओके चलिए बैठ. पशुपतिनाथ ही जाना है. तो कैसे हो भैया, क्या नाम है आपका? प्रदीप भाई. ठीक है. तो कितना टाइम लगेगा आपने को मंदिर पहुंचते? 10 से 12. અને સવારનો કંઈક માહોલ છે આ કાઠમાંડુની ગલીઓનો. અને મિત્ર એક ખાસ વાત કે નેપાળ ભારત કરતા 15 મિનિટ આગળ ચાલે છે. જ્યાં ભારતમાં 7 વાગ્યા હોય સવારના, તો નેપાળમાં 7:15 થયા હોય. ચલો, થેન્ક યુ સો મચ. તો મિત્રો આખરે આપણે પહોંચી ગયા છે આપણી પહેલી ડેસ્ટિનેશન પશુપતિનાથ મંદિરે. અને આ છે મેન ગેટ. એટલે હજુ એક બીજો મેન ગેટ અંદર છે પણ અહીંયાથી એન્ટ્રી કરવાના છીએ આપણે અંદર. તો મિત્રો મંદિર પરિસરમાં આપણે પ્રવેશ લઈ લીધો છે. તો મંદિરના વિશે થોડી વાતચીત કરી લઈએ. તો મિત્રો આ પશુપતિનાથ મંદિર બાગમતી નદીના કિનારે વસેલું ભગવાન શિવને સમર્પિત છે. અને આ મંદિર ખૂબ જ જૂનું અને અત્યંત આધુનિક હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અને મિત્રો મંદિરનું મુખ્ય શિવલિંગ 4 મુખ ધરાવે છે અને આ શિવલિંગ 4 દિશામાં પ્રતિનિધિત્વ એટલે કે વર્ચસ્વ ધરાવે છે. અને મંદિરની અંદર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી અલાઉડ નથી. અત્યારે શનિવારનો સમય છે કે તો તમે ખાલી ભીડ જોઈ લો. અને મિત્રો આ છે મેન પરિસર મંદિરનું અને આ છે મેન ગેટ પશુપતિનાથ મંદિરનો. તો આખરે મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. દર્શન કરતા લગભગ આપણને 25 થી 30 મિનિટનો સમય લાગ્યો છે. અને મિત્રો કે તમે ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લો એના પછી તમારે પશુપતિનાથ મંદિરના દર્શન કરવા અવશ્ય છે. ત્યારે તમારી આ યાત્રાને સંપૂર્ણપણે સફળ થાય છે. અને મંદિરની અંદર ટોટલ 4 મુખ છે જેમ મેં તમને આગળ કીધું એમ. જો તમારે 4 મુખના દર્શન કરવા હોય તો તમારે અર્લી મોર્નિંગ એટલે સવારે વહેલા આવવું પડે, તો તમારે 4 મુખના દર્શન થાય. જો અત્યારે તમારે કરવા હોય તો આ તમે લાંબી લાઈન જોવો છો, એમાં લગભગ નહીં તો તમારે 3 થી 4 કલાકનો સમય જશે. હવે હું તમને લઈ જાઉં છું બાગમતી નદીના કિનારે. આપણા કાશીમાં જેમ મણિકર્ણિકા ઘાટ છે એમ અહીંયા બાગમતી ઘાટ પણ છે.
તો મિત્રો આ છે બાગમતી નદી, જેના કિનારે વસેલું છે ભગવાન શિવનું આ પશુપતિનાથ મંદિર. પશુપતિનાથ મંદિરના શબ્દમાં જ તમને પશુનો શબ્દ દેખાતો હશે. તો અહીંયા તમને ઘણા બધા પશુઓ જોવા મળશે, જેમ કે આપણા નંદી મહારાજ. ઘણા બધા તમને અહીંયા નંદી મહારાજ જોવા મળશે. પછી શ્વાન જોવા મળશે. જો કેટલા બધા શ્વાન ત્યાં બેઠા છે. અહીંયા એક નંદી મહારાજ છે, પેલી સાઈડ બે નંદી મહારાજ છે. અને આ છે બાગમતી નદીનો ઘાટ. આપણે જેમ કાશીમાં મણિકર્ણિકા ઘાટ છે, એમાં અહીંયા બાગમતી નદીનો ઘાટ પણ ખૂબ ફેમસ છે. ઓકે, ટાટા. તો મિત્રો મંદિર પરિસરથી આપણે બહાર આવી ગયા છે દર્શન કરીને. હવે આપણી પહેલી ડેસ્ટિનેશન કમ્પ્લીટ થઈ ગઈ અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ આપણી બીજી ડેસ્ટિનેશન બુદ્ધનાથ સ્તૂપા માટે, જે અહીંથી લગભગ 3 થી 4 કિલોમીટરના અંતર પર છે. અને એની માટે પણ આપણે બાઇક ટેક્સી કરી લીધી છે અને અહીંયા બાઇક ટેક્સી પણ આવી ગઈ છે. ચલો, થેન્ક યુ સો મચ. તો મિત્રો આખરે આપણે પહોંચી ગયા છે આપણી બીજી ડેસ્ટિનેશન બૌદ્ધનાથ સ્તૂપામાં. અને બાઇક ટેક્સીમાં આપણને પશુપતિનાથથી અહીંયા પહોંચવામાં 30 નેપાળી રૂપીસ લાગ્યા. અને આવો કંઈક માહોલ છે અહીંયા. અને મિત્રો બૌદ્ધનાથ સ્તૂપામાં જવા માટે 100 નેપાળી રૂપીસની એન્ટ્રી ફી લાગે છે ઇન્ડિયન્સ માટે. અને આ કંઈક છે અહીંનો ગેટ, ખૂબ જ મોટો અને મસ્ત મજાની આર્કિટેક્ટ વાળો. અને સામે જ તમને બૌદ્ધનાથ સ્તૂપા દેખાતો છે, ખૂબ જ મોટું અને ગોળ આકારનું. ચાલો અંદર જઈએ અને માહિતી તમને આગળ આપું છું. થેન્ક યુ. ઓહ, इधर भी जाना भैया इस बार उसके पीछे है. ઠીક છે, થેન્ક યુ. તો આ કંઈક છે આ મંદિરનું પરિસર, ખૂબ જ મોટું અને ખૂબ જ ભવ્ય. તો મિત્રો અહીંયા પહોંચીને મને એવું લાગે છે કે હું નેપાળ નહીં પરંતુ તિબેટમાં આવી ગયો હોય. અને આ જો પોતપોતાની આસ્થા અને પોતપોતાની શ્રદ્ધાની વાત છે. તો મિત્રો મારી પાછળ તમને જે દેખાય છે એ છે વિશ્વના સૌથી મોટા ગોળાકાર બૌદ્ધ સ્તૂપામાંથી એક. અને આની ઊંચાઈ લગભગ 36 મીટર છે અને પૂરું ગોળાકારમાં બનેલું છે. ઘણા લોકો પરિક્રમા કરે છે અને મિત્રો હજારો લોકો આ પ્રેયર વ્હીલને ફેરવે છે અને પરિક્રમા કરે છે. અને મિત્રો તમને ઘણી બધી શોપ્સ અહીંયા જોવા મળી છે, જ્યાંથી તમે ખરીદી પણ કરી શકો છો, સેવેનિયર્સ લઈ શકો છો. અને અહીંયા તમને ટાઈપની તમને માળાઓ જોવા મળશે. જો દુનિયાભરની માળાઓ છે અહીંયા. रुद्राक्ष है तो क्या अलग अलग जातनी मालाओं से। हेलो नमस्कार, ये सब क्या है माला में, क्या रेट है? मतलब डिफरेंट टाइप्स ऑफ है, क्या रेट रहता है इसका? 1000, 2000, 3000 ऐसे है। 1000 NPR मतलब नेपाली रुपीस। ठीक है, देखो मतलब घनी बधी है यहाँ दुनिया भरनी मालाओं है। ओरिजिनल रुद्राक्ष है आपके पास? ओरिजिनल है ना, ओरिजिनल ये वाला सही है। अच्छा, थैंक यू। तो मित्रों આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ આપણી ત્રીજી ડેસ્ટિનેશન, જ્યાં જવા માટે હું સવારથી વેઇટ કરી રહ્યો હતો પાણીમાં સૂતેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિના દર્શન કરવા માટે। થેન્ક યુ સર। તો મિત્રો આખરે આપણે પહોંચી ગયા છે આપણી ત્રીજી ડેસ્ટિનેશન બુદ્ધા નીલકંઠ મંદિર, જ્યાં વિષ્ણુ ભગવાન સ્વયં પાણીમાં સૂતા છે, એટલે એવી એમની પ્રતિમા અહીંયા છે અને આવું કંઈક મંદિરનું પરિસર છે અને પાછળ તમને મસ્ત મજાના પહાડો જોવા મળતા હશે।
તો મિત્રો આ રહી ભગવાન વિષ્ણુની શયન મુદ્રામાં મૂર્તિ, અને વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર સૂતા છે અને મૂર્તિ તમે અહીંયાથી જોઈ લો. અને મિત્રો આ મૂર્તિ 5 મીટર લાંબી છે અને પાણીના કુંડની અંદર શેષનાગ ઉપર વિષ્ણુ ભગવાન સૂતેલા છે. એક સાઈડ ત્રિશુલ છે તો એક સાઈડ સુદર્શન ચક્ર છે તો એક સાઈડ ગદા છે તો એક સાઈડ શંખ છે. અહીંના સ્થાનિક લોકો આ મૂર્તિને સ્લીપિંગ વિષ્ણુ પણ કહે છે. તો મિત્રો આપણે સંપૂર્ણપણે સૂતેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી લીધા છે. તો હવે યાત્રાને આગળની તરફ વધારીએ. તો હવે હું તમને એવી જગ્યાએ લઈ જવાનો છું જ્યાંથી આખા કાઠમાંડુ સિટીનો વ્યૂ દેખાય છે. અને ફરીથી આપણે બાઇક ટેક્સી કરી લીધી છે અને આ છે મેઇન ગેટ અંદર મંદિર તરફ જવાનો. તો મિત્રો જ્યારે પણ તમે અહીંયા નેપાળમાં આવો છો તો આ મંદિરને મિસ ના કરતા, અવશ્ય અહીંયા આવજો અને આશીર્વાદ લેજો. હા, અરે યાર X+ લેકે આવ્યો આપ, ક્યાં વાત કરે ભાઈ. જુઓ તો ખરી बाइक टैक्सी में શું આવે છે X+. ओके लेट्स गो. कितना टाइम लगेगा आपने को जाने में? અને મિત્રો આ છે એની પોલીસ, નેપાલ પોલીસ. જો આ એમની નેપાલ પોલીસની ગાડી. થેન્ક યુ સો મચ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણી ચોથી ડેસ્ટિનેશન જેમસેન વ્યૂ સ્તૂપાએ, જ્યાંથી આખા કાઠમાંડુ સિટીનો નજારો દેખાય છે. મારી પાછળ તમને દેખાતો હશે, આ છે કાઠમાંડુ સિટી અને આજુબાજુમાં આવેલા પહાડો. થોડીક સીડીઓ તમારે ચડવી પડશે, પણ અહીંથી જે કાઠમાંડુ સિટીનો નજારો છે ને એ અદ્ભુત છે. તો મિત્રો 5-10 મિનિટ મનને શાંતિ આપીને ઉપર બેસીને હવે આપણે નીકળી રહ્યા છે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન ધ મંકી ટેમ્પલ જવા માટે. અહીંથી લગભગ આપણને જતા 30 થી 40 મિનિટનો સમય લાગશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઓકે. તો મિત્રો બપોરના 2:30 વાગે આપણે પહોંચી ગયા છે આપણી 5મી ડેસ્ટિનેશન ધ મંકી ટેમ્પલ. અને આ છે ધ મંકી ટેમ્પલ. અહીંયાથી તમારે થોડી ઘણી સીડીઓ ચડીને ઉપર પહોંચવાનું છે અને ત્યાં છે એક સ્તૂપા અને ત્યાંથી પણ તમને આખા કાઠમાંડુ શહેરનો નજારો જોવા મળે છે. બપોરનો સમય થઈ ગયો છે અને પેટમાં ક્યારના ભાઈ ઉંદરડા દોડી રહ્યા છે, તો થોડું ઘણું જમી લઈએ. કુછ ખાના મિલ જાયેગા? नेपाली खाना? नेपाली खाना नहीं मिलेगा? फ्राइड राइस और उस कहीं नहीं मिलेगा यहाँ पे? हमारे यहाँ नहीं, इधर सोनीपत बाजू में पीछे. चाउमीन. यस. ओके. ये नेपाली डिश है? બપોરે મારો વિચાર હતો કે હું નેપાળી થાળી ખાઉં. મેં શોધી પણ મને અહીંયા મળી નહીં, એટલે ના છૂટકે આપણે હવે ફાસ્ટ ફૂડ ખાવું પડે છે. તો મિત્રો આપણે પેટ ભરીને નાસ્તો કરી લીધો છે અને નાસ્તાનું બિલ બેસ્યું છે આપણે લગભગ 220 નેપાળી રૂપીસ. અને આવી ગયા છે આપણે મંકી ટેમ્પલે. ટોટલ અહીંયા 350 કે 360 જેવી સીડીઓ છે જે ચડીને ઉપર છે કે આપણે ઉપર જવાનું છે. અને આ બે અહીંયા બુદ્ધ ભગવાનના સ્ટેચ્યુ છે. અહીંયાથી આપણી આ સીડીઓ ચડવાનું ચાલુ થાય છે અને નીચે તમને પ્રેયર વ્હીલ મળી જશે જ્યાંથી તમે તમારી આ યાત્રાની શરૂઆત કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. જ્યાં જુઓ ત્યાં તમારી નજર પડશે ત્યાં તમને કપિરાજ જ જોવા મળશે. તો મિત્રો આપણે ઉપર પહોંચે એ પહેલાં હું તમને થોડી જાણકારી આપી દઉં. તો આ જે બૌદ્ધ સ્તૂપા છે એ લગભગ 2000 વર્ષ જૂનો છે અને ઉપર પહોંચતા પહોંચતા તમારે ઘણી બધી સીડીઓ ચડવી પડશે અને આ રીતના તમને કપિરાજ રસ્તામાં જોવા મળશે. એટલે જ આ મંદિરનું નામ રાખ્યું છે મંકી ટેમ્પલ. અને ભાઈ ખૂબ જ ધ્યાન રાખો, કપિરાજ જોડે શ્વાન પણ છે. ભાઈ આનંદ થાય છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ટિકિટ કાઉન્ટરે અને આપણે ટિકિટ પણ લઈ લીધી છે અને એન્ટ્રી ટિકિટ છે 50 નેપાળી રૂપીસ. અને મંકી મંદિરથી તમને આખા કાઠમાંડુ સિટીનો નજારો જોવા મળશે.
તો આખરે મિત્રો આપણે પહોંચી ગયા છે સીડીઓ ચડીને ટોચ ઉપર 350 જેવી સીડીઓ છે, પણ તમને ખબર બી નહીં પડે ને સીડીઓ પતી જશે. અને આ છે સ્તૂપા. બૌદ્ધ કથા અનુસાર કાઠમાંડુ સિટી ખીણમાં હતી, પાણીના ખીણમાં. એમાં ત્યાં પછી કમળ ખલ્યું અને કમળમાંથી આ બૌદ્ધ સ્તૂપ નીકળ્યું હતું એવું માનવામાં આવે છે. અને જો લોકો અહીંયાથી આ વ્હીલ પ્રેયરને ફેરવીને પરિક્રમા કરે છે. તો ચાલો અહીંથી તમને ઉપરથી કાઠમાંડુ સિટીનો નજારો બતાવું. ઘણી બધી ભીડ છે. તો આ છે મિત્રો કાઠમાંડુ શહેર. તો મિત્રો આપણે ઉપર દર્શન કરી લીધા છે, તો બસ હવે ધીમે ધીમે નીચે ઉતરી જઈએ. આના પછી આપણે વધવાના છીએ આજની લાસ્ટ ડેસ્ટિનેશન કાઠમાંડુનું દરબાર સ્ક્વેર. હા, ગુજરાત છે. તો મિત્રો આપણે ફાઇનલી નીચે ઉતરી ગયા છે. હવે આપણે અહીંયાથી જવાનું છે કાઠમાંડુ દરબાર. એના માટે આપણે કરી લીધી છે બાઇક ટેક્સી અહીંયાથી કાઠમાંડુ દરબાર સ્ક્વેર. ઓકે. અને મિત્રો એક વાત અવશ્ય કહીશ કે અહીંયા નેપાળમાં હરેક વસ્તુ મતલબ 100માંથી 90% વસ્તુઓ આપણા ઇન્ડિયામાંથી ઇમ્પોર્ટ થાય છે. તો ભાઈ આ છે બાગમતી રિવર, જે સવારે મેં તમને બતાવી. ભાઈ ગલીઓ જુઓ, ઇમારતો જુઓ. ભાઈ આ જુઓ, એવું લાગે છે કે હું કોઈ અમદાવાદની પોળમાં રખડી રહ્યો છું. આ રતન પોળ, આ બી ડગરવાડ પોળ, આ બધી પોળો નેપાળની. ચલીએ, થેન્ક યુ સો મચ. ઓકે. તો મિત્રો આખરે આપણે પહોંચી ગયા છે આપણી લાસ્ટ ડેસ્ટિનેશન કાઠમાંડુ દરબાર સ્ક્વેરમાં. તો આ જોઈ લો, આ છે કાઠમાંડુનું સૌથી મોટું દરબાર સ્ક્વેર, જે બસંતીનગર એરિયામાં આવેલું છે. યા ટિકિટ. ઓકે. Excuse me, I want to ask you one question. This is a Kal Bhairav Mandir. Is inside or not? It's inside. Okay. Hello. Namaste. One ticket for me. 500. ठीक है. थैंक यू. वैसे कालबड़ के पीछे म्यूजियम है वहाँ. ओके, थैंक यू सो मच. म्यूजियम जाइए और कालबड़. ठीक है, थैंक यू. સ્માઇલ કરતા કાલ ભૈરવનું મંદિર અહીંયા આગળ છે, હું તમને બતાવું છું. ચારે બાજુ તમને જે આ દેખાય છે કાઠમાંડુ દરબાર સ્ક્વેર. જૂની જૂની ઇમારતો, આર્કિટેક્ટ તમે જોઈ લો, ખૂબ જ સરસ. તો મિત્રો આ એરિયો નેપાળના રાજાઓનો જીવંત ઉદાહરણ છે. નેપાળના રાજાઓ અહીંયા પહેલા રહેતા હતા અને આ આખો વિસ્તાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નોંધાયેલો છે. સાથે સાથે તમને અહીંયા ઘણા નાના નાના પ્રાચીન મંદિર પણ જોવા મળશે, જેમાં છે હનુમાન ઢોલકા પ્લેસ, સાથે સાથે કુમારી મંદિર અને આપણું સૌથી ફેવરેટ મંદિર સ્માઇલિંગ કરતા કાલ ભૈરવ, જે આખા વિશ્વમાં અહીંયા છે, જે હું તમને દર્શન કરાવું છું. પણ તમે નજારો ચેકઆઉટ કરી લો. એવું લાગે છે કે કોઈ રાજાશાહીની કોલોનીમાં તમે આવી ગયા હોય. અને બધી જગ્યાએ તમને નાના નાના પ્રાચીન મંદિરો જોવા મળશે. તો મિત્રો મારી પાછળ છે વિશ્વમાં આવેલું એકમાત્ર હસતા કાળ ભૈરવ મહારાજનું મંદિર, જે આવેલું છે નેપાળના કાઠમાંડુમાં. તો ચાલો મિત્રો આપણે પહોંચી જઈએ આપણી હોસ્ટેલ. ફ્રેશ થઈને તમને મળું છું પ્રોપર ડિટેલ સાથે કે આજે આપણો ટોટલ કેટલો ખર્ચો થયો, ક્યાં ક્યાં આપણે ફર્યા અને મારો એક્સપિરિયન્સ શું રહ્યો. તો મિત્રો આપણે આપણી હોસ્ટેલમાં આવી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, થોડો આરામ પણ કરી લીધો છે અને અત્યારે લગભગ રાતના 10:30-11 જેવું વાગી રહ્યું છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તમને અવાજ આવતો હશે. તો વાત કરી લઈએ આજે આપણા દિવસની. તો આપણે જ્યાં પણ ગયા છે ત્યાં આપણે બાઇક ટેક્સીનો યુઝ કર્યો છે. તમારે જો બાઇક ટેક્સીનો યુઝ ના કરવો હોય તો અહીંયા પ્રાઇવેટ બસીસ પણ ચાલે છે, સિટી બસ. અને બાઇક ટેક્સીનો આપણો ટોટલ ખર્ચો થયો છે 680 નેપાળી રૂપીસ. અને પછી વાત કરીએ ફૂડની, તો ફૂડમાં ખાલી આપણે બપોરે નાસ્તા જેવું કર્યું, જે આપણને પડ્યું 300 નેપાળી રૂપીસમાં. અને પછી અમુક જગ્યાએ એન્ટ્રી ફી હતી, ટોટલ 650 નેપાળી રૂપીસ ખર્ચ થયા છે એન્ટ્રીમાં. તો ટોટલ આજનો આપણે એક્સપેન્સ થયો છે 1630 નેપાળી રૂપીસ, એટલે ઇન્ડિયન કરન્સીમાં લગભગ 1018 રૂપિયાની આજુબાજુ થાય છે. તો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને વિડીયોમાંથી તમને શું ગમ્યું કોમેન્ટ કરો અને વિડીયોને તમારા ફેમિલી અને મિત્રો સાથે શેર કરી દો. અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે. તો ચાલો મળું છું તમને નેપાળના બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.